નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. ન્યૂઝ લાઈવની શરૂઆતમાં આપણે નજર કરીશું હેડલાઇન્સ પર, જેમાં જો વાત કરવામાં આવે કોંગ્રેસનો બહુમતને પાર આંકડો થયો છે, જેને લઈને હવે કોંગ્રેસ દ્વારા હેલિકોપ્ટર અને ચાર્ટર પ્લેન બુક કર્યા છે. ત્યારે કર્ણાટકને લઈને આપણે વાત કરીશું. હાલ નોંધ્ય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચ મુજબ કોંગ્રેસ 130, ભાજપ 66, જેડીએસ 22 અને અન્ય 6 સીટ પર આગળ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ કોંગ્રેસને 42.8%, બીજેપીને 36.1% અને જેડીએસને 13.2%નો વોટ મળતા હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે વલણોને જો ધ્યાનમાં રાખીએ તો કોંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને હાલ બેંગલુરુ પહોંચવાનું પણ જણાવ્યા હોવાનું જે છે તે હાલ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ જણાવ્યું કે ભાજપ કે કોંગ્રેસ તેમની સાથે કોઈ સંપર્ક કર્યો નથી. કર્ણાટકમાં કોંગ્રેસની જે છે તે હાલ જે આંકડાઓ આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસનો બહુમત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ત્યારે કાલે બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક પણ મળશે તેવી પણ માહિતી મળી રહી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી કે જેની મતગણતરી ચાલી રહી છે, ચૂંટણી પંચ મુજબ જે છે તે હાલના જે આંકડાઓ સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસ 130, ભાજપ 66, જેડીએસ 22 અને અન્ય 6 સીટ પર આગળ છે. એટલે કે કોંગ્રેસ હાલમાં 113ના બહુમતના આંકને પાર થઈ ગઈ છે. કોંગ્રેસને 42.8%, બીજેપીને 36.1% અને જેડીએસને 13.2% વોટ મળતા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ કર્ણાટકમાં જે આંકડાઓ સામે આવ્યા છે, જે અંતર્ગત અત્યારે બધા જ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ જે છે તે સામે આવી રહી છે. ત્યારે હાલ ભારત જોડો યાત્રાની અસર કર્ણાટક ચૂંટણીમાં જોવા મળી રહી હોય તેવા કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભારત જોડો યાત્રા કર્ણાટકની 21 બેઠકોના ક્ષેત્રમાંથી પસાર થઈ હતી. કોંગ્રેસને આમાંથી 17 સીટ પર જીત મળતી દેખાઈ છે. 2018માં કોંગ્રેસે આ સીટોમાંથી માત્ર 5 સીટ જીતી હતી. રાહુલ ગાંધી આજે સાંજે કોંગ્રેસ કાર્યાલય જઈ શકે છે તેવી પણ સૂત્રોના અહેવાલથી માહિતી મળી રહી છે. ત્યારે હાલ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, જે વલણ જોવા મળી રહ્યું છે, તેને લઈને જો વાત કરવામાં આવે, કોંગ્રેસ જે છે તે સ્પષ્ટ બહુમત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને હાલ કોંગ્રેસમાં જે છે તે તૈયારીઓ પણ થઈ રહી છે. ઠેર ઠેર કોંગ્રેસ કાર્યાલયો ખાતે ઉજવણીઓ પણ થઈ રહી છે. ત્યારે હાલ જ્યારે કોંગ્રેસ સ્પષ્ટ બહુમત તરફ આગળ વધી રહ્યું છે, આપણી સાથે કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. પારસ જોશી આપણી સાથે જોડાયા છે. પારસભાઈ, પહેલા તો નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે. થેન્ક યુ. ચાલી રહી છે અને જે આંકડાઓ સામે આવ્યા છે, કોંગ્રેસની બહુમતી સ્પષ્ટ દેખાઈ રહી છે. પહેલી પ્રતિક્રિયા આપની. જી મેડમ, ચોક્કસપણે આ કર્ણાટકની જનતાનો વિજય છે. આજે જ્યારે લોકશાહીના પર્વનો રિઝલ્ટનો દિવસ છે, ત્યારે કર્ણાટકની જનતાએ જે કોંગ્રેસ ઉપર ભરોસો મૂકી અને જે સ્પષ્ટ બહુમતી આપી છે, તો ચોક્કસપણે કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ છે એ કર્ણાટકની તમામ જનતા જે છે તેમનો આભાર માને છે, ખૂબ ખૂબ આભાર માને છે. અને જે બી વચનો અમે જે આપેલા છે ચૂંટણી દરમિયાન, અને તે વચનો જે તાત્કાલિકપણે ટૂંક સમયની અંદર 3 થી 6 મહિનાની અંદર તે તમામ વચનો જે છે પૂર્ણ કરવામાં આવશે. અને કર્ણાટકની જનતાની સુખાકારી જે છે તેના માટે સતત ને સતત કોંગ્રેસ પાર્ટી એ પ્રયત્નશીલ રહેશે. અને જે રીતે આ જે વિજય થયો છે એ માટે ફરીથી કર્ણાટકની જનતાનો, આ કર્ણાટકની અંદર જે કામ કરતા તમામ કાર્યકર્તાઓનો, તમામ નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અને ચોક્કસપણે અમે જનતાની આજે અમારા પર વિશ્વાસ મૂક્યો છે તેના ઉપર ખરા ઉતરીશું. જી મેડમ. હાલ જે આ સ્પષ્ટ બહુમતી તરફ જ્યારે આગળ વધી રહ્યા છો, આ જીત પાછળના મુદ્દાઓ કયા તમે જોઈ રહ્યા છો? કયા મુદ્દાઓના કારણે હાલ કોંગ્રેસ જીતી રહી છે? જી, એક વાત સ્પષ્ટ હતી કે કર્ણાટકની અંદર જ્યારે ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી અને છેલ્લા 6 મહિનાથી આ જે કોંગ્રેસ છે પોતે એ જે વિકાસ જે છે તેના અને આધારિત જ લઈ અને કર્ણાટકની ચૂંટણી જે છે લડવા માટે જઈ રહી હતી. જે સ્થાનિક મુદ્દાઓ, જે વિકાસના જે સ્થાનિક મુદ્દાઓ કર્ણાટકના છે તેને આગળ ધરી અને તેમણે પોતે કોંગ્રેસ અમે જે છે આગળ વધી રહી હતી.
અને જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે સ્થાનિક મુદ્દાઓને સ્પર્શે તેવા મુદ્દાઓ સાથે આગળ વધી રહી હતી. જેમ કે આપ જોઈ શકો છો કે જે મહિલાઓને જે છે એ 2000 સુધીની સહાય આપવી, અથવા તો બેરોજગારી ભથ્થું, જે યુવાનોને 3000 સુધીનું બેરોજગારી ભથ્થું આપવું, મહિલાઓને મુસાફરી માટે જે છે એ ફ્રી મુસાફરી કરવી, આ ઉપરાંત 200 યુનિટ સુધીની ફ્રી વીજળી આપવી, ફ્રી આપણે જે જૂની પેન્શન યોજના છે એ લાગુ કરવી. આ બધા જે આમ જનતાને જે સ્પર્શતા મુદ્દા જે છે, એ જે મુદ્દાઓ જે છે એ ધ્યાનમાં રાખીને હવે કર્ણાટકની ચૂંટણીની અંદર ઉતર્યા હતા. જ્યારે તમે જોશો કે અમારો જે વિરોધી પક્ષ ભાજપ છે, તેમને ફક્ત ને ફક્ત ધર્મને આધારિત જે રાજનીતિ કરવામાં એ લોકો આગળ રહ્યા હતા. સૌથી પહેલા એ લોકો જ્યારે આવ્યા ત્યારે માનનીય ગૃહમંત્રીશ્રીએ એમણે આરક્ષણનો મુદ્દો ઉઠાવીને રાજનીતિ કરવા માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં ભાજપ જે છે એ સફળ ન થઈ. ત્યારબાદ તેઓ લાવ્યા કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ કર્ણાટક ઉપર આવે તો એ નીતિ બી સફળ ના થઈ. ત્યારબાદ જે રીતે ભડકાઉ ભાષણો આપવામાં આવ્યા કે ભાઈ કોંગ્રેસ આવશે તો દંગા થશે અને તોફાનો થશે, તો એ નીતિ બી સફળ ના થઈ. છેલ્લે બજરંગબલીના મુદ્દા ઉપર બી એ લોકોએ જ્યારે રાજનીતિ કરી, પરંતુ કર્ણાટકની જે સમજુ જનતા જે છે એ સમજી ચૂકી હતી કે આ બધા જે મુદ્દા છે ધાર્મિક ભાવનાઓને ભડકાવી અને જ્યારે મત માંગવામાં આવે તો એને જે છે વિકાસ સાથે કોઈ સંબંધ હોતો નથી. જ્યારે પોતે ભાજપ જે છે બીજા રાજ્યોની અંદર બી પોતે સત્તામાં છે, છતાં બી કર્ણાટકની અંદર જે રીતે રેવડી કલ્ચરની રીતે એક પછી એક જાહેરાતો કરી હતી કે 3 સિલિન્ડરો અમે ગેસના ફ્રી આપીશું, કે બીજી બધી જે જાહેરાતો કરી હતી, તો જ્યારે બીજા રાજ્યોની અંદર 28 વર્ષથી જ્યારે સરકાર જો હોય ભાજપની, છતાં બી જો એ ત્યાં ના આપી શક્યો, તો કર્ણાટકની સમજુ જનતા હતી, એમને ખબર હતી. એમણે જ્યારે વડાપ્રધાન શ્રીને આ કોન્ટ્રાક્ટર જે કર્ણાટક કોન્ટ્રાક્ટર એસોસિએશને લેટર આપ્યો હતો કે 40% કમિશન સરકારના દરેક કામોની અંદર આપવું પડે છે. એટલે આ રીતે જનતા ત્રાસી ગઈ હતી અને એના લીધે કોંગ્રેસ જે છે, કોંગ્રેસે પોતે વિકાસ આધારિત જે મુદ્દાઓ જે છે તેમની સમક્ષ રાખ્યા, અને એ વિકાસ આધારિત મુદ્દાઓના લીધે જ, અને તમે જોશો કે આ વિકાસ આધારિત મુદ્દાઓના લીધે તેમના ડેપ્યુટી સીએમ છે કે ડઝનથી ઉપરના જે ધારાસભ્યો છે કોંગ્રેસની સાથે જોડાયા, અને કોંગ્રેસ જે છે એમને તેમની સાથે ચાલી અને આજે જે છે એ રિઝલ્ટ છે એ કંઈક અલગ આવ્યું છે. અને આ બધા મુદ્દાઓના લીધે આજે કોંગ્રેસ છે સ્પષ્ટ બહુમતીથી આગળ વધી રહ્યું છે. જી મેડમ. સાથે हाल दिल्ली थी चेतन त्रिपाठी जी, राजकीय विश्लेषक जोड़ा गया है। चेतन जी, आपका निर्माण न्यूज पे स्वागत है। धन्यवाद जी। चेतन जी, हाल जो कर्नाटक विधानसभा चुनावों के परिणाम के जो आंकड़े सामने आ रहे हैं, कांग्रेस स्पष्ट बहुमत की तरफ दिख रहा है, किस तरह से देख रहे हैं इन परिणामों को? देखिए, कांग्रेस सिर्फ एक स्पष्ट बहुमत की तरफ दिख रहा है, बल्कि इन्होंने बहुत ही एकदम क्लीन स्वीप किया है कर्नाटका में। और ये जो परिणाम दिख रहे हैं, इसके पीछे के मैं आपको कारण गिनवाता हूँ। पहली चीज कि जो कर्नाटका में जिस तरीके से जो लीडरशिप थी, सिद्धारमैया जी, डीके शिवकुमार जी, खुद मल्लिकार्जुन खड़गे जी, तो 3 बड़े बड़े नेता, मल्लिकार्जुन खड़गे क्योंकि इसमें राष्ट्रीय अध्यक्ष है, तीनों नेताओं ने पूरी ताकत झोंक रखी थी। फिर राहुल गांधी की भारत जोड़ो यात्रा को भी जो रिस्पॉन्स वहां मिला था उसका, तो ये उन सब चीजों का प्रतिफल है, कंबाइंड रिजल्ट है, कंबाइंड एफर्ट का, जो उन्होंने वहां पे कंबाइंड एफर्ट लगाया उसका रिजल्ट है। बीजेपी के लिए चिंता की विषय इसलिए है कि एक तो बीजेपी की स्टेट लीडरशिप बिल्कुल फ्लॉप रही है, स्टेट गवर्नमेंट की परफॉर्मेंस पर ये चुनाव होना था और उस चुनाव में बुरी तरीके से फ्लॉप हुए। और दूसरी चीज जो देखनी, जो बीजेपी जो नैरेटिव सेट करने की कोशिश कर रही थी, वहां बजरंग बली को बजरंग दल से जोड़ करके हिंदुत्ववादी कार्ड खेलने का, वो कहीं ना कहीं फ्लॉप हुआ है। तो बीजेपी को ये देखना होगा। दूसरी चीज बीजेपी को ये देखना होगा कि आपको हर बार मोदी जी आके जितवा नहीं पाएंगे। अगर आप मोदी जी के करिश्मे के भरोसे बैठे हुए हैं कि यार वो आएंगे और मोदी जी फिर रोड शो करेंगे, फिर हम हिंदुत्व का कार्ड खेलेंगे और हम चुनाव जीत जाएंगे, तो वो हो सकता है कि वो हिंदी भाषी पट्टी में काम कर जाए, लेकिन कम से कम दक्षिण ने उस राजनीति को नकार दिया है। कर्नाटका जो है दक्षिण का द्वार कहा जाता है, गेट वे कहा जाता है, और कहीं ना कहीं वो द्वार अब बंद हो गया है। तो अब आने वाले आगामी चुनाव में भी પારસભાઈ થી કન્ટિન્યુ કરીશું। પારસભાઈ, હાલ જે પરિણામોના આંકડાઓ જે સામે આવી जी चेतन जी चेतन जी, आपका नेटवर्क जो है वो लो आ रहा है। मैं एक सेकंड जी 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 अपनी बात आप खत्म कर दीजिए। अब आपकी आवाज सुनाई दे रही है।
ચેતનજી જોડે પછી વાત કરીશું. હાલ આપણી સાથે કોંગ્રેસ નેતા પારસ જોશી જોડાયેલા છે. પરેશભાઈ, હાલ જે આ જીતના આંકડાઓ જે સામે આવી રહ્યા છે અને જે રીતે ચેતનભાઈએ વાત કરી કે પીએમ મોદી અને અમિત શાહ અને જેટલા કેન્દ્રીય નેતા હતા ભાજપના, સૌ કોઈએ રેલીઓ કરી, ખૂબ બધા પ્રચારો કર્યા, પરંતુ અહીં મોદી મેજિક ફેલ થયું છે. તેની પાછળનું કારણ શું જોઈ રહ્યા છો? જી ચોક્કસપણે કહું તો જે વાત જે હમણાં વિશ્લેષક ભાઈએ કીધી કે દરેક જગ્યાએ તમે હિન્દુત્વનું કાર્ડ રમી અને ધાર્મિક ભાવનાઓ જે ભડકાવી અને તમે કે વોટ ના માંગી શકો. મેં અગાઉ બી જેમ કીધું કે તમે એમની પાસે કોઈ લડવી એ સ્પષ્ટ ભાજપ પાસે નતું. પહેલા આરક્ષણનો મુદ્દો લાવ્યો, પછી તેમણે એમ કીધું કે વડાપ્રધાન શ્રી મોદીના આશીર્વાદ કર્ણાટકની જનતાને જોઈએ છે, એ ફેલ ગયું. પછી જે કોમી હિંસા ભડકાવશે કોંગ્રેસ, એ વસ્તુની વાત કરી, એ બી ફેલ ગયું. એટલે આવા બધા એ પોતાને સ્પષ્ટ નતું કે કયા મુદ્દા ઉપર એમણે ઇલેક્શન લડવું. ત્યારે કોંગ્રેસ બહુ સ્પષ્ટ હતું, તેમને વિકાસ જે છે એ જે છે એમની સાથે લડ્યું હતું. અને આજે આખું દક્ષિણ ભારત જે છે એ આજે છે ભાજપ મુક્ત થઈ ગયેલું છે. અને આજે આજનો દિવસ એ માટે બી ખૂબ મહત્વનો છે કે જેમણે એ રીતે બજરંગબલીના નામ ઉપર અને જે રીતે રાજનીતિ રમી અને માનનીય વડાપ્રધાન શ્રી એમ કીધું હતું કે જ્યારે તમે મતદાન કરો ત્યારે જય બજરંગ બલી બોલી અને બટન દબાવજો, તો કર્ણાટકની જનતાએ સાંભળ્યું છે ને જય બજરંગ બલી બોલી અને તેમણે બટન દબાવ્યું છે. અને આજે શનિવાર બી છે અને આજે શનિવારના દિવસે ભાજપને એનો પરચો બી મળી ગયો છે. જી, પરંતુ પરેશભાઈ, ભાજપના નેતાઓનો એવો પણ આક્ષેપ રહ્યો છે કે આ મુદ્દો જે છે હિન્દુત્વનો અને બજરંગબલીનો મુદ્દો એ પણ લાવવાવાળા કોંગ્રેસ પાર્ટી હતી. તમે જે બજરંગ દળને બેન કરવાની જે વાત કરી છે મેનિફેસ્ટોમાં, તેને લઈને આ મુદ્દો આગળ આવ્યો છે. એટલે બીજેપીનો આક્ષેપ એવો છે કે શરૂઆત તમે કરી. જી મેડમ, બહુ સ્પષ્ટ હતું જયારે અમે જે રીતે વાત કરી હતી, તમે જે પીએફઆઈ અને બજરંગ દળ ઉપર જે પ્રતિબંધની વાત કરી હતી, એટલે એ વખતે અમારું સ્ટેન્ડ બહુ સ્પષ્ટ હતું કે જે કોમી સાંપ્રદાયિક અને ઠેસ પહોંચાડશે તો એકબીજા કોમની વચ્ચે પ્રયત્ન કરશે એવા કોઈ બી કોમવાદી પરિબળો અથવા તો સંસ્થાઓ જે છે એને ચલાવી લેવામાં આવે પ્રતિબંધ મૂકવામાં આવશે. અને ખુદ તમે જોશો કે ભાજપ સરકાર જે છે છેલ્લા દળના જે છે કાર્યકર્તાઓ જે છે એના ઉપર કોઈ બી કારણોસર અલગ અલગ કારણોસર 2500 થી વધારે એફઆઈઆર નોંધાવવામાં આવી છે ભાજપની સરકારમાં. એટલે જ્યારે કોમવાદી પરિબળો હોય, હિન્દુના હોય કે મુસલમાનોના હોય, કે જ્યારે ધાર્મિક ભાવનાઓ કે કોમવાદી ભાવનાઓ ભડકાવે તો એના ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. એ વાત કોંગ્રેસે કરેલી હતી, પરંતુ એને સ્વરૂપ જુદું આપવામાં આવ્યું. બજરંગ દળ અને બજરંગબલી એ કોઈ દિવસ એક સાથે ના હોઈ શકે. બજરંગબલી એ સમગ્ર દેશના દેવતા છે, જ્યારે બજરંગ દળ એ પર્ટિક્યુલર જે છે એક સંસ્થા છે, એ પોતે પોતાના વિચારો પર કાર્યરત કરે છે. એને પોતાની જે વિચારધારા જે આખી અલગ છે. તમે જોશો કે ભાજપે ગોવાની અંદર શ્રીરામ સેના ઉપર જે છે પ્રતિબંધ મૂક્યો હતો, તો એનો મતલબ એમ નતો કે ભાઈ ભાજપ શું શ્રીરામની વિરુદ્ધ હતી. એ વખતે જે બી એવા કાર્યો હોય કે જે સંસ્થા કરતી હતા અથવા એના ઉપર પ્રતિબંધ લાવવાની વાત કરતા હોય, એનો મુદ્દો ફેરવી અને બજરંગબલી પર લાયા અને એનો મુંહતોડ જવાબ આજે કર્ણાટકની જનતાએ શનિવારે બજરંગબલીનો દિવસ છે એને આપી દીધો છે. જી મેડમ. प्रसार हुआ कर्नाटक में, अभिनंदन पाठवीय छे कर्नाटकानी प्रजानो खूब खूब आभार मानी सरकार बनावा माटे अभिनंदन पाठवीय. बिल्कुल, तो जगदीश ठाकोर के जेओ कर्नाटकनी जनतानो आभार मानी रह्या छे. દ્રશ્ય પણ જોઈ શકાય છે કે જે અત્યારે હાલ ઢોલ નગારા સાથે લોકો અહીંયા આવ્યા છે અને જે ઉજવણી છે તે ખાસ કરી રહ્યા છે. હું આપણે એ પણ કહેવા માંગીશ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો માહોલ ગુજરાત કોંગ્રેસ ખાતે ન તો જોવા મળ્યો, પરંતુ અત્યારનો માહોલ જ કંઈક અલગ છે. કારણ કે આજે ગુજરાત કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે અહીંયા આવ્યા છે, ઉજવણી કરી રહ્યા છે. જો કે કર્ણાટકની ચૂંટણીનો જે માહોલ છે તે પણ ખૂબ જ રસપ્રદ છે ને ખાસ કરીને જેટલા પણ એઆઈસીસીના નેતાઓ છે, તમામ નેતાઓ અત્યારે હાલ ઉજવણી કરી રહ્યા છે. દેશના જેટલા અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ રાજ્યોમાં જેટલા કોંગ્રેસના જેટલા ભવનો છે તે તમામ જગ્યાએ અત્યારે હાલ ઉજવણી થઈ રહી છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ રોડ પર આવ્યા છે અને જે ખાસ ઉજવણી છે તે કરી રહ્યા છે. જેટલા પણ કાર્યકર્તાઓ છે કોંગ્રેસના અત્યારે હાલ જે કોંગ્રેસ ભવનની બહાર ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે, ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે અને સાથે જ જે મોં મીઠું કરાવીને લોકોને આજે ધન્યવાદ પાઠવી રહ્યા છે. કારણ કે આજનો દિવસ જે છે તે
કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે પણ ખાસ છે, કોંગ્રેસના નેતાઓ માટે પણ ખાસ છે, ત્યારે જેટલા પણ કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ ઉજવણી કરી રહ્યા છે અને ખૂબ જ સારો માહોલ જે છે તે અત્યારે હાલ ગુજરાત કોંગ્રેસની બહાર જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પણ કહી રહ્યા છે કે જે કર્ણાટકમાં જે કોંગ્રેસે મુદ્દાઓ ઉઠાવ્યા છે, સ્થાનિક મુદ્દાઓ ઉઠાવ્યા છે, આ સ્થાનિક મુદ્દાઓ જે છે તે કોંગ્રેસના જેટલા પણ કાર્યકર્તાઓ છે તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા, સાથે જે મુદ્દાઓ છે તેને પણ પ્રજાએ આવકાર આપ્યો અને પ્રજા ખાસ કરીને કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં બનાવવા જઈ રહી છે. ત્યારે ગુજરાતથી આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે હાલ ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે, નાચીને ઉજવણી કરી રહ્યા છે ને તેઓના માટે પણ આજનો દિવસ ખાસ છે ને જે પ્રકારથી આપ જોઈ શકો છો કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને તેમની સાથે જે ધારાસભ્યો છે, જે કાર્યકર્તાઓ છે તે અહીંયા આવ્યા છે અને અત્યારે હાલ જે ઉજવણી છે તે કરી રહ્યા છે. મહત્વની બાબત છે કે જ્યારે કર્ણાટકનું પરિણામ આવી રહ્યું છે, કોંગ્રેસ સતત આગળ છે અને લગભગ 123 બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ તેનો ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કૌશિક પરમારની સાથે વિરેન જાદવ, અમદાવાદ. કારણ કે પરિણામોમાં સ્પષ્ટ બહુમતી દેખાઈ રહી છે. ઠેર ઠેર કોંગ્રેસના કાર્યાલયો ખાતે હાલ ઉજવણીઓ થઈ રહી છે અને ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે. પારસભાઈ, હાલ જે સતત હાર બાદ હવે આ જીત જ્યારે કોંગ્રેસને મળી રહી છે, કેટલો ઉત્સાહ વધશે? કારણ કે 2024ના લોકસભાના જે ચૂંટણી છે તે પણ હવે નજીક છે, એટલે આત્મવિશ્વાસ કેટલો વધશે? જી મેડમ, ચોક્કસપણે કર્ણાટકનો વિજય એ કોંગ્રેસ માટે ખૂબ જ જરૂરી હતો અને છે બી ખરો. અત્યારે જે છેલ્લા કેટલાય સમયથી આપણે જે ઇલેક્શનની અંદર ગુજરાતના ઇલેક્શનમાં કદાચ જે રીતે અમે પ્રજાની નાડને પારખી નતા શક્યા, પરંતુ એની સામે હિમાચલ પ્રદેશની અંદર જે રીતે વિજય થયો હતો, પરંતુ ત્યારબાદ એક બીજા બી 2-4 વિજયોની ખાસ જરૂર હતી કે જેનાથી કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તેની અંદર નવો પ્રાણ ફૂંકાય અને એક નવી ચેતનાનો સંચાર થાય. તો આ કર્ણાટકના ઇલેક્શનની જીત છે તે એ જ જીત છે કે જેથી કરીને કોંગ્રેસનો જે કાર્યકર્તા છે એની અંદર ખૂબ જ ઉત્સાહ છે, ખૂબ જ ઉમંગ છે. ફરીથી નવચેતન સાથે આ કોંગ્રેસનો જે કાર્યકર્તા છે અને કોંગ્રેસના નેતાઓ છે તેના માટે આ જીત ખૂબ જ મહત્વની છે. ફરીથી ઉમંગ અને ઉલ્લાસની સાથે હવે 2024ના જે લોકસભાનું ઇલેક્શન છે તેની અંદર પૂરજોશથી મહેનત કરી અને પરિણામ હવે જે છે કોંગ્રેસના તરફ આવશે એવા જે આશા જે છે એવી વધી રહી છે, સંકેતો એવા વધી રહ્યા છે. અને આ સાથે સાથે બી અમુક જે બીજા સ્થાનિક પક્ષો છે એ બી કોંગ્રેસની તરફ જનતા બી જે ભારતની જનતા છે તે બી અમારી સામે મીટ માંડીને બેઠી. તેથી આ જીત છે એ કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની જીત છે. कर्नाटका है जिसे साउथ इंडिया का प्रवेश द्वार माना जाता है. अब प्रवेश द्वार कांग्रेस ने जीत लिया है. अब यहाँ पे भाजपा के लिए कितना कठिन रास्ता होगा, क्योंकि 2024 के चुनाव भी पास में है. जी चेतन जी, मेरी बात जी बोलिए. भी दक्षिण भारत का ही एक राज्य, तो वहां उनके लिए एक बड़ी चुनौती है. इसके अलावा 3 राज्य हिंदी भाषी प्रदेश के हैं, वहां भी चुनौती है. अब जो भाजपा का एक मोमेंटम है, जो एक ये मिथ था कि कुछ भी होता रहे, बाद में मोदी जी आएंगे, चुनाव प्रचार करेंगे, चुनाव जीत जाएंगे, तो इस बार जो जिस तरीके के कर्नाटक की जनता ने मैंडेट दिया है उससे कहीं ना कहीं वो मिथ टूटा है. अब प्रदेश की जो सरकारें उनको काम करना होगा, प्रदेश के संगठन को जनता से के साथ एक कनेक्ट स्टेब्लिश करना होगा, तभी जीत पाएंगे चुनाव. ये बात संदेश गया है इस चुनाव के साथ. क्योंकि देखिए ना, वहां पे जो जिन मुद्दों को मोदी जी ने इंप्लीमेंट करने की कोशिश की अपनी रैली में, अपनी सभाओं में, उन पर जनता ने वोट नहीं दिया है. वो बजरंग दल का मुद्दा हो, वो मुस्लिम आरक्षण को खत्म करने का मुद्दा हो, इन पर कोई वोट नहीं दिया गया. अगर उन पर वोट दिया गया होता तो कहीं ना कहीं बीजेपी के लिए वो रहता. लेकिन एक प्लस पॉइंट है बीजेपी के लिए, बीजेपी को इस बार भी वहां 36% वोट मिला है और पिछली बार भी उन्हें 36% वोट ही मिला था. तो बीजेपी का वोट परसेंट इंटैक्ट है. अब ये है कि लोकसभा में कितना कन्वर्ट होता है, क्योंकि अगर आप देखिए तो लगातार 3 चुनावों से जो विधानसभा का चुनाव का परिणाम होता है वो लोकसभा चुनाव में वो परिणाम पलट जाता है. 2018, अभी आप 2018 का रिजल्ट देखिए, उसमें
बीजेपी 28 में 25 सीटें जीतने में कामयाब रही थी। तो अगर ऐसा होता है तो बहुत अच्छा है, वरना बीजेपी के लिए मुश्किलें खड़ी हो गई हैं। અને પારસભાઈ, હાલ તમે જીત તો મેળવી લીધી છે એવું લાગી રહ્યું છે, પરંતુ આ જીત જાળવી રાખવી એ પણ એક મોટો પડકાર સાબિત થશે. ધારાસભ્યોને બચાવી રાખવા પડશે. જી ચોક્કસપણે મેડમ, આ જે ક્વેશ્ચન છે બહુ સ્વાભાવિક છે, પરંતુ આ માટેની જે જદ્દોજહેદ છે કે જે કામ છે 8 મહિના પહેલાથી કરી દેવામાં આવ્યું કે એવા જે કેન્ડિડેટ છે એવા લોકો ટિકિટ આપવામાં આવી હતી કે જે કઈ સામ દામ દંડ ભેદથી ડરે નહીં અને પક્ષ પલટો કરે નહીં. આ ઉપરાંત ભારત જોડો યાત્રા હતી ત્યારે રાહુલ ગાંધીજીએ સૌથી વધારે સમય તમને ખ્યાલ હશે કે કર્ણાટકની અંદર જ પસાર કર્યો હતો. આવા લગભગ 16-17 દિવસ જ્યારે કર્ણાટકમાંથી જે ભારત જોડો યાત્રા પસાર થઈ ત્યારે બી આ બધી વાતો ત્યારે બી નિશ્ચિત થઈ હતી કે જે કેન્ડિડેટ્સ જે ધારાસભ્ય બનવાના છે ભવિષ્યમાં, તે લોકો પક્ષ પલટો કરે નહીં. એટલે આ વખતે એવા જ કેન્ડિડેટ્સને જે ટિકિટ આપવામાં આવી હતી કે જેથી કરીને પક્ષ પલટો જે છે કરે નહીં અને કર્ણાટકની જનતાનો ભરોસો છે એ જળવાઈ રહે. એટલે ચોક્કસપણે આ વખતે કર્ણાટકમાં જે કોંગ્રેસની સરકાર છે એ બની રહેવા જઈ રહી છે ત્યારે એ પોતે 5 વર્ષ પૂરેપૂરા કરશે અને દરેક ધારાસભ્ય જે છે એ પ્રજાનો જે વિશ્વાસ છે એ કેળવશે અને તેમાં સાચો ઠરશે. જી મેડમ. और चेतन जी, जब हम बात कर रहे हैं अभी कांग्रेस के लिए, कांग्रेस जीत की तरफ तो है, लेकिन उससे भी बड़ी बात यह है कि कांग्रेस इस जीत को कब तक बनाए रख रही है. देखिए, मुझे जो लगता है कि इतनी बड़ी जीत है तो यहाँ पर ऑपरेशन लोटस करना पॉसिबल नहीं होगा बीजेपी के लिए. अगर यही 120 से नीचे सीटें होती, 113 से 120 के बीच में होती, तो मुझे लग रहा था कि कहीं ना कहीं फिर वहां पर जेडीएस को मिलाकर, जो इंडिपेंडेंट है उनको मिलाकर और कुछ कांग्रेस से तोड़ करके बीजेपी सरकार बनाने का प्रयास करेगी. लेकिन अब अगर इस समय बीजेपी प्रयास करती भी है, पहले तो वो सफल नहीं होगी. अगर सफल होती है तो जनता, क्योंकि जनता ने एक मूड बनाया है, जनता ने एक मैंडेट दिया है, आप उस मैंडेट के खिलाफ अगर चोरी करके सरकार बना पाते हैं, ठीक है, तो वो सरकार फिर जनता उसके पक्ष में नहीं रहेगी, उसका परिणाम उन्हें लोकसभा चुनाव में भुगतना पड़ जाएगा. दूसरी बात जो ये है कि एक बहुत बार बार मुझसे अन्य चैनलों पे भी पूछा जा रहा है कि क्या डीके शिव कुमार या सिद्धारमैया, अभी एक मीडिया को उन्होंने बाइट दी, उसमें बहुत भावुक थे, उन्होंने जीत का श्रेय जो है सिद्धारमैया, मल्लिकार्जुन खड़गे, सोनिया जी को दिया है. तो मुझे लगता है कि इस बार कहीं ना कहीं रिजॉल्व हो जाएगी ये बात और उनके बीच में आपसी लड़ाई नहीं रहेगी. दूसरी चीज आपको देखनी होगी, पूरे कैंपेन के दौरान भी डीके शिव कुमार और सिद्धारमैया बहुत साथ साथ रहे हैं. वोट जब टिकट बंटवारा हो रहा था उस समय भी कोई ऐसा बहुत बड़ा ये नहीं दिखा कि कहीं कोई डिवीजन है, कोई लड़ाई चल रही है उन दोनों के बीच में, कोई क्लैश, ऐसा नहीं था. तो कहीं ना कहीं ये फायदा हो रहा है कांग्रेस पार्टी को. एक बात और कहना चाहूंगा कि डीके शिव कुमार खुद बहुत बड़े मैनेजर है, तो उनके खिलाफ कोई लोटस वोटस चलता नहीं है. डीके शिव कुमार जी उनका जी. समय का अभाव है. चेतन जी, आप हमारे साथ जुड़े उसके लिए आपका खूब खूब धन्यवाद. पारस भाई, आप हमारी साथे जोड़ाया તે બદલ આપનો ખૂબ ધન્યવાદ. ત્યારે હાલ કર્ણાટકના જે ચૂંટણીને લઈને અમે અપડેટ પણ આપી રહ્યા છે, સવારથી જ અપડેટ મળી રહ્યા છે અને હાલ તો કર્ણાટકમાં કોંગ્રેસ બહુમત તરફ આગળ હવે કર્ણાટક
કર્ણાટક વિધાનસભામાં જીતને લઈને કોંગ્રેસ ભવન ખાતે ઉજવણી જોવા મળી રહી છે. દ્રશ્યો સીધા આપને બતાવવાનો પ્રયાસ કરીશું. ગુજરાત કોંગ્રેસ તેની ભવ્ય ઉજવણી કરી રહી છે. કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં ઉજવણી થઈ રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે, ફટાકડા લઈને આવ્યા છે, લોકોનું મોં મીઠું કરાવી રહ્યા છે. એટલે સમજી શકાય છે કે કયા પ્રકારની ખુશી જે છે તે લોકોમાં જોવા મળી રહી છે, કાર્યકર્તાઓમાં જોવા મળી રહી છે. જગદીશ ઠાકોર સહિત ગુજરાત કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે તમામ લોકો ઉપસ્થિત છે. જગદીશ ઠાકોર સાથે આપણે વાત કરીશું. જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, આજે કેટલો ખુશીનો માહોલ? આખા ગુજરાતમાં તમામ જિલ્લા મથક ઉપર કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે આદરણીય સોનિયાજી, આદરણીય મલ્લિકાર્જુન ખડગેજી, અમારા સૌના નેતા રાહુલજી, પ્રિયંકાજી અને કર્ણાટક કોંગ્રેસની ટીમને અભિનંદન પાઠવીએ છીએ. કર્ણાટકની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માની સરકાર બનાવવા માટે અભિનંદન પાઠવીએ. બિલકુલ, તો જગદીશ ઠાકોર કે જેઓ કર્ણાટકની જનતાનો આભાર માની રહ્યા છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે અત્યારે હાલ ઢોલ નગારા સાથે લોકો અહીંયા આવ્યા છે અને જે ઉજવણી છે તે ખાસ કરી રહ્યા છે. હું આપણે એ પણ કહેવા માંગીશ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો માહોલ ગુજરાત કોંગ્રેસ ખાતે ન તો જોવા મળ્યો, પરંતુ અત્યારનો માહોલ જ કંઈક અલગ છે. કારણ કે આજે ગુજરાત કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે અહીંયા આવ્યા છે, ઉજવણી કરી રહ્યા છે. જો કે કર્ણાટકની ચૂંટણીનો જે માહોલ છે તે પણ ખૂબ જ રસપ્રદ છે ને ખાસ કરીને જેટલા પણ એઆઈસીસીના નેતાઓ છે તમામ નેતાઓ અત્યારે હાલ ઉજવણી કરી રહ્યા છે. દેશના જેટલા અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ રાજ્યોમાં જેટલા કોંગ્રેસના જેટલા ભવનો છે તે તમામ જગ્યાએ અત્યારે હાલ ઉજવણી થઈ રહી છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ રોડ પર આવ્યા છે અને જે ખાસ ઉજવણી છે તે કરી રહ્યા છે. જેટલા પણ કાર્યકર્તાઓ છે કોંગ્રેસના અત્યારે હાલ જે કોંગ્રેસ ભવનની બહાર ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે, ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે અને સાથે જ જે મોં મીઠું કરાવીને લોકોને આજે ધન્યવાદ પાઠવી રહ્યા છે. કારણ કે આજનો દિવસ જે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે પણ ખાસ છે, કોંગ્રેસના નેતાઓ માટે પણ ખાસ છે. ત્યારે જેટલા પણ કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ ઉજવણી કરી રહ્યા છે અને ખૂબ જ સારો માહોલ જે છે તે અત્યારે હાલ ગુજરાત કોંગ્રેસની બહાર જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પણ કહી રહ્યા છે કે જે કર્ણાટકમાં જે કોંગ્રેસે મુદ્દા ઉઠાવ્યા છે, સ્થાનિક મુદ્દાઓ ઉઠાવ્યા છે, આ સ્થાનિક મુદ્દાઓ જે છે તે કોંગ્રેસના જેટલા પણ કાર્યકર્તાઓ છે તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જે મુદ્દાઓ છે તેને પણ પ્રજાએ આવકાર આપ્યો અને પ્રજા ખાસ કરીને કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં બનાવવા જઈ રહી છે. ત્યારે ગુજરાતથી આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે હાલ ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે, નાચીને ઉજવણી કરી રહ્યા છે ને તેઓના માટે પણ આજનો દિવસ ખાસ છે. ને જે પ્રકારથી આપ જોઈ શકો છો કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને તેમની સાથે જે ધારાસભ્યો છે, જે કાર્યકર્તાઓ છે તે અહીંયા આવ્યા છે અને અત્યારે હાલ જે ઉજવણી છે તે કરી રહ્યા છે. મહત્વની બાબત છે કે જ્યારે કર્ણાટકનું પરિણામ આવી રહ્યું છે, કોંગ્રેસ સતત આગળ છે અને લગભગ 123 બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ તેનો ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કૌશિક પરમારની સાથે વિરેન જાદવ, અમદાવાદ.